મિની ટ્રેક્ટરનું થ્રેસર છે. બાકી તો કે મોટામાં જાજામાં ખાલી સાઈઝમાં સહેજ ફરક છે. બાકી આ જે મટીરિયલ છે એ તો સરખું જ વાપરેલ છે. આ વ્હીલ છે વજનિયા ડબલ મેકેલા છે જો અહીંયા અને આગળ બે મૂકેલા છે. અને આ મોટા ટ્રેક્ટરમાં છે એવું ને એવું જ છે. જો આ મોટા ટ્રેક્ટરનું વજનિયું છે અને આ નાના ટ્રેક્ટરનું સાઈઝમાં બે બધા સરખા જ છે. એમાં કંઈ ફેર છે નહીં. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર. જય માતા જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે વાગી જશે 7-8 અને અત્યારે જવાનું છે અમારે જસદણ. જો મોવાથી બસ નીકળી જાય. ફૂલ વરસાદ હતો એટલે વિડીયો નહોતો ઉતાર્યો. અને જો અત્યારે રાજકોટ દ્વારકા મોવા વાળી બસ છે અને વરસાદ છે ને મોવાથી ઠેઠલી ચાલુ છે ને ખબર નહીં ક્યાં સુધી શરૂ હોય. કન્ટિન્યુ રહેજો ને. હું મારા પપ્પા જઈએ છીએ કે સવારમાં વહેલા 5 વાગે નીકળ્યા હતા. સવારમાં ઘરેથી નીકળ્યા હતા. સવારમાં 5 વાગે જાગવાનું મોડું થઈ ગયું હતું. નાસ્તો પાસ્તો કર્યો નતો. ઓટ કર્યો અહીંયાથી ચણા દાળ ને એવું લઈ લીધું અને પપ્પા આગળ બેઠા. પપ્પા નાસ્તો કરે છે, હું નાસ્તો કરો કેમ કે ભૂખ લાગી એટલે ખાઈ લઈએ. આ બે વસ્તુ કંપની તરફથી ફ્રી યાની સ્કીમમાં દેવામાં છે. 3 વસ્તુની કિંમત ઓનલી ફોર 30 રૂપિયા. ફેમિલી અમરેલી પહોંચી ગયા છે અને જો ફૂલ વરસાદને બાકા છે કે બોલે હો ભાઈ. જોવા તો અમારી બસ અહીંયા ઊભી છે. ફેમિલી અમરેલીનું બસ સ્ટેન્ડ જોરદાર જબરદસ્ત બનાવેલું છે. જો કોણ કોણ અમરેલીના બસ સ્ટેન્ડમાં આવી ગયું કોમેન્ટ કરી દેજો. હવે લાઠી પહોંચી ગયા છીએ. તો લાઠીમાં હોલ્ટ કર્યો છે. આ લાઠીનું બસ સ્ટેન્ડ છે સરસ મજાનું. તો ફાઇનલી મિત્રો આટકોટ પહોંચી ગયા છીએ. આ આટકોટનું બસ સ્ટેન્ડ છે. અહીંથી જવાનું છે જસદણ. આટકોટ સુધીની બસ હતી અમારે અરે તો ફાઇનલી મિત્રો જો વૃંદાવનમાં પહોંચી ગયા. આપણે અહીંયા જવાનું હતું. થ્રેસર કેવું મોટું બનાવેલું છે જબરદસ્ત. મોટા ટ્રેક્ટરનું ઓટોમેટિક આ બધી સિસ્ટમ મૂકેલી છે. આ તો હાવ ઓટોમેટિક. બાપા આવું લેવું આપણે? એ બાપા આવું લેવું? આપણી પાસે જમીન નથી. આવડું તો આવડું મિની ટ્રેક્ટર વાંહી લઈને ડબલું ન ઉપાડી. મિની ટ્રેક્ટર અહીંથી નાનું બનાવી દઈ ને. 9 લાખ તને કાઢવા. મિની ટ્રેક્ટરમાં 2-3 લાખ તો ઓછા હોય ને. આ બધું ઓટોમેટિક છે. આ ટ્રેક્ટર વાંહે તો લેવું બધું. આમાં પાથરા ઓરતા જવાના હું તમને બતાવું. આમાં હાઇડ્રોલી વાળું છે. અહીંયા ટ્રેક્ટર જોઈન્ટ કરી દેવાનું અને આવડી આ નળી છે એ હાઇડ્રોલીની છે. બાકી જો આમાં પાથરા ઓરતા જવાના. આ બધું ટ્રેક્ટર આખું હાલ્યું થાય પડકે આમાં પાથરા ઓરતા જવાના. ઓલી સાઈડથી અને આ સાઈડથી બેથી બે કરી દે. પછી અહીંથી માથે ચડતો જાય પટ્ટામાં. અહીં બધી જાય એમાંથી માથે જતી જાય પાથરા. બાકી જો બધી ઓટોમેટિક. આની અંદર વાંહે સારોલું ભેગું થાય એમાં. અને સિંગ છે ને એ માથે અહીંયા ભેગી થતી જાય આમાં. અને આની અંદર સારોલું ભેગું થશે એવું બતાવું. જો આમાંથી સારોલું કાંધું નહીં હોય. આમાં બધું સારોલું ભેગું થતું જાય. વાંહે જાળી છે અહીંયા ને માથે બે બાજુ. આ જેટલો આ છે ને એટલું આમ હજી લાંબુ થાય. ઓલકે કેટલી સિસ્ટમ મૂકેલી જુઓ. આ હાઇડ્રોલિક પંપ. આ જે ઓટોમેટિક થ્રેસર છે ને એવું જો અહીં બનાવે. હા આનું કામકાજ ચાલુ છે. ગોડાઉન માંથી લઈને ભાઈ ત્યાં આદરમાં નહોતું. આ એમનું ગોડાઉન છે વૃંદાવન વાળાનું. જો નાના મોટા બધા થ્રેસર અહીંયા બીજા લઈને ભેગા અમે
ફેમિલી તો આ થ્રેસર મિની ટ્રેક્ટરનું લઈ આવ્યા ગોડાઉનમાં હતું, અહીંયા હાજરમાં નહોતું ત્યાં લઈ આવ્યા. બાબા આવો આવશે પંખો તો આ મિની ટ્રેક્ટરમાં. જો આ મિની ટ્રેક્ટરનું થ્રેસર છે બધી ઝીણી ઝીણી કોકણી રેડી છે કહું હે હા આગળ પાછળ બે વજન એમ કર્યું. અહીં ઓલા પર આ બધા મોટા થ્રેસર છે, મોટા ટ્રેક્ટર ને ઝુમ્બો, અને આ મિની ટ્રેક્ટર. આ મોટા ટ્રેક્ટરનું છે અને આ મિની ટ્રેક્ટરનું છે. એ સાઈઝ નાની છે મિની ટ્રેક્ટરમાં, બાકી તો રેડી મસ્ત છે બધી. બાકી તો આમાં કે મોટામાં ને ઝાઝામાં ખાલી સાઈઝમાં સહેજ ફરક છે, બાકી આ જે મટીરિયલ છે એ તો સરખું જ વાપરેલ છે. આ વ્હીલ છે વજનિયા ડબલ મેકેલા છે જો અહીંયા અને આગળ બે મૂકેલા છે. અને આ મોટા ટ્રેક્ટરમાં છે એવું ને એવું જ છે. જો આ મોટા ટ્રેક્ટરનું વજનિયું છે અને આ નાના ટ્રેક્ટરનું સાઈઝમાં બે બધા હરખા જ છે, એમાં કંઈ ફેર છે નહીં. બાકી આ પાછળની ફૂંકણી છે આગળની ફૂંકણી. બસ સ્ટેન્ડ બાજુ જો ભાઈ ત્યાં રક્ષા બે નીકળી ગયા. બસ સ્ટેન્ડમાં પગાડ ને તો તરત બસ આવી જતી, તો અમે બસમાં બેસી ગયા ને અત્યારે બાબરા પહોંચી ગયા. તાત્કાલિક બસ મળી ગઈ. અમે નાસ્તો કરવાનો કંઈ જમવાનો કંઈ ટાઈમ નહોતો. હવે નાસ્તો લઈ આવ્યો છું તો હું પપ્પા નાસ્તો કરી લઈ. અમરેલી પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડમાં ને જો બસમાં હું તમને કેટલા બેઠા દેખાડો. હા એક અમારા પપ્પા બેઠા, આગળ એક બેન બેઠા, એક આગળ બેન બેઠા અને બે જણા 6 જણા શીખલે માત્ર 6. ફાઇનલી મિત્રો મહુવા પહોંચી ગયા. જો આ બસ સ્ટેન્ડે 8:30 થઈ ગયા. મોડું થઈ ગયું કેમ કે અમે રાજુલા થઈને આવ્યા હતા. હવે રાજુલા થઈને શું કામ આવ્યા હતા ઓલા ઘરે જઈને તમને કહું, કેમ કે 8:30 થઈ જાય છે. અહીંથી ઘરે પહોંચતા કલાક વી જાય, ઘરે જઈને મળીએ. આપણે ગાડી જો બસ સ્ટેન્ડમાં પડી હતી. તો ફેમિલી વાગી ગયા છે 11 અને અમે ઘરે પહોંચી ગયા છીએ. અને આ તો બહુ હેરાન થયા કેમ કે અમે જસદણથી આટકોટથી જ્યારે બસમાં બેઠા ને ત્યારે ટિકિટ લીધી મહુવાની, પણ ઓલા ફૂલ વરસાદ ને એવું આવ્યું ને એટલે મહુવાથી સાવરકુંડલાવાળો જે રસ્તો છે ને એ બધી ધોવાઈ ગયો. એટલું પાણી એવું ને કે બધા રસ્તો આખો પેક જ છે. ત્યાંથી અત્યારે કંઈ બસ હાલતી જ નથી. રાજુલા થઈને અત્યારે બધી બસ જાય છે ને ત્યાંથી આવવાવાળી બધી રાજુલા થઈને ફરીને આવે છે મહુવા. એટલે અમે હેરાન થયા ને એમાં થોડુંક મોડું થયું. બાકી તો બસ જો આજના દિવસમાં આટલું હતું. બાકી જો આજનો વિડીયો તમને ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.